હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો આપણે આજના વિડીયોમાં ચેપ્ટર નંબર 7 એસી ના ઉદાહરણના દાખલા ગણશું. તો ચાલો શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 1 થી. એક્ઝામ્પલ નંબર 1 માં ડેટા કંઈક આ રીતનો આપેલો છે કે 220 વોલ્ટનો સપ્લાય. તો એસી પરિપથમાં હંમેશા આપેલો વોલ્ટેજ આરએમએસ જ કહેવાય, એટલે વીઆરએમએસ બરાબર 220 વોલ્ટ. વિદ્યુત બલ્બને પી બરાબર 100 વોટનું રેટિંગ, એટલે કે રેટિંગ આપેલું છે લેમ્પ પાવર પી. ત્યાર પછી બલ્બનો અવરોધ શોધવાનો કીધો છે, એટલે આર બરાબર ખાલી જગ્યા. પછી સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે વી મેક્સિમમ શોધવાનો છે. ત્યાર પછી બલ્બમાંથી વહેતો આરએમએસ પ્રવાહ એટલે કે આઈ આરએમએસ શોધવાનો છે. આટલી વસ્તુ શોધવાની છે. સૌથી પહેલા બલ્બનો અવરોધ એ વિભાગ કરીને લખવાનું કે બલ્બનો અવરોધ આર બરાબર વી સ્ક્વેર અપન પી. વી આરએમએસ જ હોય એટલે 220 નો સ્ક્વેર, પી એટલે 100. 22 484, 2 મીંડા કેન્સલ થઈ ગયા. આ એ વિભાગ પૂરો તમારો. ત્યાર પછી બી વિભાગમાં કીધું મહત્તમ વોલ્ટેજ. તો આ રીતે આપણે લખીએ કે મહત્તમ વોલ્ટેજ મેળવવા માટે વી આરએમએસનું સૂત્ર લખ્યું વીએમ અપન √2. આમાંથી આપણે વીએમ ને કરતા બનાવ્યું એટલે વી મેક્સિમમ √2 ઇન્ટુ વીઆરએમએસ 220. આ તમારો જે આન્સર આવે તે વી મેક્સિમમ બનશે, આટલા વોલ્ટ. ત્યાર પછી સી વિભાગમાં પૂછ્યું છે કે ભાઈ આઈ આરએમએસ શોધો. તો આઈ આરએમએસનું સૂત્ર મૂક્યું આપણે વી આરએમએસ અપન આર. આર તમે 484, વીઆરએમએસ 220, એટલે જે આન્સર આવે એટલા એમ્પિયર. આ એક્ઝામ્પલ નંબર 1 પૂરું. ફરીથી રિપીટ કરું છું, સપ્લાય વોલ્ટેજ એસી પરિપથમાં જે આપ્યો એ હંમેશા આરએમએસ જ હોય. બલ્બનું રેટિંગ આપ્યું છે વોટ એકમ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે પાવર જ છે. આર વીએમ અને આઈઆરએમએસ જે શોધવાનું એને જમણી બાજુ લખવાનું. બલ્બનો અવરોધ શોધવા માટે સૂત્ર મૂક્યું વી સ્ક્વેર અપન પી. વી એટલે લાગુ પાડેલો વોલ્ટેજ 220 નો સ્ક્વેર, પી એટલે 100. મહત્તમ વોલ્ટેજ માટે આરએમએસના સૂત્રમાંથી વી મેક્સિમમને કરતા બનાવ્યું. આઈઆરએમએસ એટલે વી અપન આર. ઓહમનો નિયમ બધે જ લાગે. ઓહમનો નિયમ માત્ર સેમિકન્ડક્ટર, જે ચેપ્ટર નંબર 14 તમારે બાકી છે, જે અત્યારે ચાલુ જ છે, એવા ઘટક કે જેમાં ડાયોડ ટ્રાન્ઝિસ્ટર એવું હોય એમાં જ ઓહમનો નિયમ લાગુ પડતો નથી. બાકી મોટાભાગના બધા જ ઘટકમાં ઓહમનો નિયમ લાગુ પડે. આ એક્ઝામ્પલ નંબર 1 હતું. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરીએ. 25 મિલી હેનરી, એટલે આપણે લખ્યું કે અહીં હેનરી કેનો એકમ છે? ઇન્ડક્ટર. 25 મિલી હેનરી શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટ. જ્યારે આ ચેપ્ટરમાં 220 વોલ્ટ આવે ત્યારે સમજવાનું કે આરએમએસ વોલ્ટેજ જ છે. વીઆરએમએસ 220 વોલ્ટ, આવૃત્તિ 50 હર્ટ્ઝ, એફ બરાબર 50 હર્ટ્ઝ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધો. ઇન્ડક્ટિવ રિએક્ટન્સને XL કહેવાય, કેપેસિટી હોત તો XC કહેવાય. પરિપથનો આરએમએસ પ્રવાહ શોધો, એટલે કે આઈ આરએમએસ શોધવાનો છે. આ બે વસ્તુ શોધવાની છે. તો સૌથી પહેલા XL નું સૂત્ર મૂક્યું ઓમેગા એલ. ઓમેગાની જગ્યાએ 2πf લખી નાખ્યું. કિંમત મૂકવાની, સાદરૂપ આપવાનું, XL પૂરું. આઈ આરએમએસ શોધવાનો, તો આઈ આરએમએસ નું સૂત્ર મૂક્યું વી આરએમએસ ના છેદમાં XL. આ તમારો આન્સર. આ એમસીક્યુમાં પૂછાય એવા દાખલા છે ભાઈ. તો અહીંયા બીજો દાખલો પૂરો. ત્રીજો, એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલો છે. ચાલો અહીંયા કેપેસિટર બતાવીએ અને આ બલ્બ છે. આ બલ્બનો સિમ્બોલ છે. ચાલો, ત્યાર પછી આ કેપેસિટર છે સી. આને શ્રેણીમાં જોડીને ત્યાર પછી શું કરવાનું છે?
ડીસી અને એસી વારાફરતી જોડો એટલે પહેલા એક વખત ડીસી જોડવાનું. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે ડીસી માટે આવૃત્તિ એફ શું બને? ડીસીની આવૃત્તિ શું હોય? એફ 0. એસી હોય તો એને ચોક્કસ આવૃત્તિ હોય, ડીસી એટલે સીધે સીધો, તો એની આવૃત્તિ હોય જ નહીં એટલે એફ બરાબર 0. હવે કેપેસિટરને પોતાનો રિએક્ટન્સ હોય એટલે એક્સીનું સૂત્ર શું મૂક્યું? 1/ωc. ઓમેગાની જગ્યાએ 2πf મૂક્યું. હવે જોવો જોઈએ કોઈ પણનો છેદ 0 હોય તો એનો જવાબ શું આવે? ઇન્ફાઇનાઇટ. એટલે એક્સી શું બન્યો? ઇન્ફાઇનાઇટ. હવે રિએક્ટન્સ અનંત હોય, રિએક્ટન્સ એટલે બીજી ભાષામાં અવરોધ. અવરોધ અનંત હોય તો એમાંથી પસાર થતો પ્રવાહ શું હોય? 0. એટલે ડીસીમાં કોઈ દિવસ ડીસી પ્રવાહ કેપેસિટરમાં પસાર થશે નહીં, એટલે બલ્બ બંધ જ રહેશે. એટલે બલ્બ બંધ જ રહેશે, લખી નાખ્યું આપણે, બંધ રહેશે, ચાલુ જ નહીં થાય. હવે વાત કરીએ એસી સપ્લાય, તો એસી સપ્લાયને ચોક્કસ આવૃત્તિ હોય એટલે એફ નોટ ઇક્વલ ટુ 0 લખ્યું. ત્યાર પછી પ્રશ્ન વાંચીએ કે એસી સપ્લાયમાં આવૃત્તિ 0 હોય તો રિએક્ટન્સ કંઈક હશે, કંઈક હશે એટલે પ્રવાહ પસાર થશે, પ્રવાહ પસાર થશે એટલે લેમ્પ ચાલુ થશે, લેમ્પ ચાલુ થશે એટલે આપણે લખી નાખ્યું કે બલ્બ ચાલુ થશે. પણ પછી શું એને પ્રશ્ન આપ્યો છે, વાંચો જોઈએ કે જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો અહીંયા જોઈ શકાય કે કેપેસિટન્સ સી અને રિએક્ટન્સ બે કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે સી ઘટે તો રિએક્ટન્સ શું થાય? વધે. એટલે સી નું મૂલ્ય વધે તો એક્સી નું મૂલ્ય ઘટે. એક્સી ઘટે તો પસાર થતો પ્રવાહ શું થાય? વધે. કારણ કે રિએક્ટન્સ એટલે અવરોધ જ છે. અવરોધ અને પ્રવાહ કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. એટલે પ્રવાહ વધ્યો, પ્રવાહ વધે તો બલ્બની પ્રકાશિતતા વધશે કે ઘટશે? બલ્બ ડીમ થશે કે વધારે ફૂલ થશે? ફૂલ થશે. એટલે બલ્બ વધુ પ્રકાશિત થશે. ચાલો આપણે ક્લાસરૂમમાં એક વખત સમજાવ્યું હતું મિત્રો કે લેમ્પ કે ટ્યુબલાઇટની સાથે ચોક કેમ જોડવામાં આવે. આ ઈ કન્સેપ્ટ આવ્યો કે લેમ્પ સાથે ચોક નાનકડી જે ડબ્બી જેવું હોય નળાકાર, એ ચોક કોઇલનું રીઝન શું હોય તો કે એમાં કેપેસિટર ખૂબ મોટો હોય. કેપેસિટન્સ મોટો હોય એટલે રિએક્ટન્સ એનો નાનો મળે, રિએક્ટન્સ નાનો મળે એટલે પ્રવાહ જાજો પસાર થાય, પ્રવાહ જાજો પસાર થાય એટલે બલ્બ ઓછા વોલ્ટેજે પણ જાજો પ્રકાશ આપે. આ ચોક કોઇલનો સિદ્ધાંત છે. ચાલો ત્રીજું ઉદાહરણ પૂરું. હવે ચોથા એક્ઝામ્પલમાં એને કીધું છે કે ભાઈ 220 વોલ્ટ એટલે આરએમએસ વોલ્ટેજ, આવૃત્તિ 50 હર્ટ્ઝ. એટલે આપણે લખીએ કે અહીં VRMS 220 વોલ્ટ, આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ. ત્યાર પછી C બરાબર 15 માઇક્રોફેરાડે, તો C બરાબર 15 માઇક્રોફેરાડે, માઇક્રોના 10⁻6 કરજો કિંમત મૂકો ત્યારે, ના કેપેસિટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે મિત્રો XC, આરએમએસ એટલે IRMS. ચાલો તો સૌથી પહેલા કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર ભાઈ 1/ωc, ઓમેગાની જગ્યાએ 2πf મૂકી દીધા. કિંમત તમારે મૂકવાની છે જે આન્સર આવે તે 1/2πfc. આ બધા MCQ માં પૂછાય એવા દાખલા છે અને 2 માર્કમાં, 2 થી વધારે એકય માર્ક આમાં આપે નહીં. બધા ઉદાહરણ એવા છે. સ્વાધ્યાયમાં છે 2 દાખલા 3 માર્કના, પણ આમાંથી 2 માર્કનું એક્ઝામમાં દાખલો હોય જ છે એટલે આપણે લાઇટલી નહીં લઈએ. XC બરાબર 1/2πfc કિંમત મૂકવાની છે તમારે, સાદરૂપે તમારે આપવાનું છે. ત્યાર પછી IRMS શોધવાનું સૂત્ર તો કે VRMS અપોન XC. VRMS આપ્યું છે 220, XC તમને મળી ગયું આટલા એમ્પિયર. આ તમારો જવાબ. સૂત્ર આધારિત જ દાખલા છે. ત્યાર પછી હજી કંઈક પ્રશ્ન પૂછ્યો છે કે જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ શું થાય? એટલે લખ્યું કે કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર આ છે ભાઈ 1/2πfc. તો XC અને F કેવા પ્રમાણમાં કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં. આવૃત્તિ બમણી થાય તો કેપેસિટિવ રિએક્ટન્સ શું થાય? શું થાય? આ બમણો તો ઓલું ઘટે પણ કેટલું? અહીંયા F ડેશ બરાબર હું 2F લખું તો XC ડેશ બરાબર શું થાય? હોય એના કરતાં અડધું. આ n ગણું થાય તો ઓલું એનમાં ભાગનું થાય, વ્યસ્ત પ્રમાણમાં છે એટલે. તો એને એમ કીધું કે આવૃત્તિ બમણી કરો તો રિએક્ટન્સ કેટલો થાય? અડધો થાય. રિએક્ટન્સ અને પ્રવાહ પાછો વ્યસ્ત પ્રમાણમાં, તો રિએક્ટન્સ અડધો થાય તો પ્રવાહ બમણો થાય એટલે પ્રવાહનું મૂલ્ય
I ડેશ બરાબર 2i બને. ચાલો આવો જવાબ હોવો જોઈએ, ચેક કરો જોઈએ. ચાલો રેડી. આ એક્ઝામ્પલ નંબર 4 સુધી આપણે પૂરું કર્યું, 1 થી 4. આ નોટબુકમાં તમે લખેલા હોય તો ઠીક છે, નહીંતર લખી નાખજો ભાઈ, કારણ કે એકાદા ક્લાસમાં આપણે ઉદાહરણ થઈ ગયા છે, બાકી એકાદા ક્લાસમાં બાકી છે, તો આ લખી નાખજો. ચાલો એક્ઝામ્પલ નંબર 5. પ્રશ્ન, આકૃતિ આપેલી છે, એક લેમ્પ આપેલો છે, લેમ્પની સાથે આ વખતે ઇન્ડક્ટર જોડેલો છે. લેમ્પને આપણે બલ્બ બી કીધું, અહીંયા ઇન્ડક્ટર જોડેલો છે, એનું ઇન્ડક્ટન્સ એલ છે, એને એક સ્વિચની મદદથી એસી સપ્લાય સાથે જોડેલો છે. આ આપણો દાખલો છે. પ્રશ્ન એવો કીધો કે પ્રકાશીય બલ્બ એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સાથે કળ દ્વારા જોડેલ છે. હવે જ્યારે કળ બંધ કર્યા પછી, એટલે કે પરિપથ ચાલુ થયો, બંધ કર્યું એટલે કે કળ આમ જોડી દીધી, લોખંડનો સળિયો આ ઇન્ડક્ટરની અંદર દાખલ કરવામાં આવે તો શું થાય? તો છઠ્ઠા ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એમાં આપણે આની ચર્ચા કરેલી કે જ્યારે કોઈ લોખંડનો સળિયો એટલે કે સોલેનોઇડ, જેને આપણે ઇન્ડક્ટર કીધું હતું, જેને આપણે ગુજરાતીમાં આત્મપ્રેરકત્વ કીધું હતું, એની અંદર લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો નરમ લોખંડની પરમિએબિલિટી વધારે હોય. નરમ લોખંડની પરમિએબિલિટી મ્યુ એટલે વધારે હોય. મ્યુ વધારે હોય તો એનું ઇન્ડક્ટન્સ વધે, અને ઇન્ડક્ટન્સ વધે તો XL નું સૂત્ર છે, XL બરાબર ઓમેગા ઇન્ટુ L. હવે આ L વધે તો XL નું મૂલ્ય શું થાય? વધે. XL વધે, XL વધે તો પછી I અને XL કેવા પ્રમાણમાં ભાઈ? પ્રવાહ અને રિએક્ટન્સ હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય. પછી ઇન્ડક્ટિવ હોય તોય ભલે ને રિએક્ટન્સ હોય તોય ભલે, એટલે કે કેપેસિટી હોય તોય ભલે. આ જે પ્રવાહ છે એ રિએક્ટન્સના વ્યસ્ત, કારણ કે રિએક્ટન્સ એટલે એક પ્રકારનો અવરોધ જ થયો, તો અવરોધ અને પ્રવાહ વ્યસ્ત પ્રમાણમાં જ હોય. તો આ L વધે તો XL વધે, XL વધે તો પાછો પ્રવાહ શું થાય? ઘટે. પ્રવાહને ઓછો મળશે લેમ્પને, તો એનો પ્રકાશ એટલે I નું મૂલ્ય ઘટશે. I ઘટશે એટલે બલ્બનો પ્રકાશ વધશે કે ઘટશે? ચાલો, પ્રકાશ ઘટશે. આ તમારો જવાબ. દાખલો પૂરો. જોઈ લ્યો, ફરીથી હું રિપીટ કરું છું. શું છે? લોખંડનો સળિયો દાખલ થયો એટલે એનું ચુંબકીયકરણ. ટેક્સ્ટબુકમાં એવું વર્ણનમાં એવો શબ્દ લખેલો હશે, ચુંબકીયકરણ, એટલે કે મેગ્નેટાઇઝેશન. જે 5મા ચેપ્ટરમાં તમે મેગ્નેટાઇઝેશન કેપિટલ એમ કહેતા ને, એ છે. એટલે કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ વધશે. ફ્લક્સ વધશે તો ઇન્ડક્ટન્સ L વધશે, L વધશે તો રિએક્ટન્સ વધશે, રિએક્ટન્સ વધશે, પ્રવાહ ઘટશે, પ્રવાહ ઘટશે તો બલ્બ ઓછો. જવાબ એવો હશે, અહીંયા અંડરલાઈન કરજો, બલ્બની પ્રકાશિતતા ઘટશે, એવું લખેલું હશે કદાચ, બરાબર ટેક્સ્ટમાં, તો અહીંયા અંડરલાઈન કરી નાખજો. આ જવાબ તમારો, બલ્બની પ્રકાશિતતા ઘટે. કેમ ઘટે એ તમારે આ રીતે વર્ણન કરીને લખવાનું કે જ્યારે લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે ત્યારે ઇન્ડક્ટન્સ સાથે સંકળાયેલું ફ્લક્સ વધે, પરિણામે તેનો ઇન્ડક્ટન્સ L વધે, રિએક્ટન્સ વધે, પ્રવાહ ઘટે, પ્રવાહ ઘટે એટલે એનો પ્રકાશિત ઘટશે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 6. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 6 માં 220 વોલ્ટ 50 હર્ટ્ઝનો સ્ત્રોત, એટલે ફરીથી આપણે લખવાનું ડેટા કે અહીં VRMS બરાબર 220 વોલ્ટ, આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ. ત્યાર પછી એસી સ્ત્રોત સાથે 200 ઓહમનો અવરોધ, R બરાબર 200 ઓહમ, C બરાબર 15 માઇક્રોફેરાડે. ચાલો આટલો ડેટા આપ્યો છે. કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે છે તો શું શોધવાનું છે? તો કે પરિપથનો પ્રવાહ, એટલે જેને આપણે RMS પ્રવાહ કહેતા હોય. ચાલો લખતા જાજો, લખતો જાજે. પરિપથનો પ્રવાહ, પછી અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, એટલે બી વિભાગમાં અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજને VR કહેવાય, કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજને VC કહેવાય. પછી શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ હોય? હા કે નામાં જવાબ આપવાનો. થોડોક પ્રશ્ન નવો છે, ધ્યાન આપજો.
જે આપ્યું હોય ને કોઈ પણ આખા ચેપ્ટરના દાખલામાં પહેલું કામ તમારે આ કરવાનું. એલ અને સી બે આપ્યા હોય ને તો એક્સએલ ને એક્સી બે શોધવાનું. આમાં શું નથી જોવો જોઈએ પેલા પરિપથમાં. 3 ઘટક આખા ચેપ્ટરમાં આપણે હતા, એલ, સી અને આર. એ 3માંથી શું નથી? શું નથી જોજો. સી અને આર છે તો શું નથી? એલ નથી. બરાબર. તો એલ ન હોય તો એક્સએલ નહીં શોધવાનો. આપણે શરૂઆત કરવાની એક્સી નું સૂત્ર 1/ωc. ઓમેગા એટલે શું થયું? 2πfc. કિંમત મૂકી દેવાની ઉપરથી. અરે એફ ની કિંમત અહીંયા, સી ની કિંમત 15 માઇક્રો, એટલે એ કિંમત તમારે મૂકવાની છે. એટલે જ અમુક ઓહમ આવશે જવાબ. રિએક્ટન્સનો એકમ શું છે? ઓહમ. સી ની કિંમત મૂકતી વખતે ધ્યાન રાખજો 15 માઇક્રો છે. માઇક્રો એટલે 10⁻6 લેજો. તો આ એક સી મળી ગયું. તમારી પાસે આર છે. આ સ્ટેપ થઈ જાય પછી હંમેશા તમારે બીજું સ્ટેપ આ જ કરવું. આ હવેથી બધાય દાખલામાં આવશે. આટલા સ્ટેપ કોમન, પછી રકમ વાંચવાની કે પરિપથનો ઇમ્પિડન્સ શોધવાનું સૂત્ર બોલો જોઈએ. મોડ ઝેડનું મોડ ઝેડ બરાબર √r² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. તો √r² પ્લસ XL નથી તો એના સ્થાને 0 મૂકી દેવાનું. તો વધ્યું શું? XC. એનો આર ની કિંમત તમને આપી છે 200નો સ્ક્વેર, XC તમને અહીં મળશે. એ મૂકીને જે જવાબ આવે એ મોડ ઝેડ. એનો એકમ પણ ઓહમ. હાલો મોડ ઝેડ એ મળી ગયો. હવેથી દાખલાની શરૂઆત થશે કે ભાઈ પરિપથનો શું શોધવાનો છે? પ્રવાહ, આરએમએસ પ્રવાહ. એટલે અહીંથી એ વિભાગ કરીને લખવાનું કે IRMS. ચાલો IRMS એનું સૂત્ર VRMS ના છેદમાં મોડ ઝેડ. હાલો VRMS 220 આપ્યો છે, મોડ ઝેડ તમને અહીં મળી ગયો, એ મૂકી દેવાનું. હાલો એ વિભાગ પૂરો. હવે બી વિભાગ કે અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ બંને શ્રેણીમાં છે તો પસાર થતો પ્રવાહ બેયમાં કેવો હોય? સરખો. શ્રેણીમાં પ્રવાહ સરખો હોય, સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય. એટલે કે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે ઓહમનો નિયમ V બરાબર IR. એટલે IRMS ઇન્ટુ R. IRMS તમને ઉપર મળી ગયું હોય છે, R તમને આપ્યું છે 200. હવે VC એટલે IRMS ઇન્ટુ કેપેસિટરના અવરોધને આપણે શું કહીએ? કેપેસિટરના અવરોધને શું કહીએ? રિએક્ટન્સ XC. તો XC તમે અહીંયા શોધેલો હશે, IRMS તમે અહીંયા મળ્યો, એ બેનો ગુણાકાર. એટલે આ બી વિભાગ પૂરો. હવે તમને એમ પૂછ્યું કે આ બેયમાં જે જવાબ આવે એનો બૈજિક સરવાળો કરો. બૈજિક સરવાળો એટલે સાદો સરવાળો. એટલે આ બેયનો સરવાળો કરવાનો. એટલે મેં લખ્યું કે બૈજિક સરવાળો. ચાલો બૈજિક સરવાળો એટલે આ બેયનો જે જવાબ આવ્યો હોય તમારે એ બેયનો સાદો સરવાળો કરી નાખવાનો અને જે જવાબ આવે એ શોધી લેવાનો. આટલું થઈ ગયા પછી તમને એમ પૂછ્યું કે શું આ બૈજિક સરવાળાનું મૂલ્ય સ્ત્રોત વોલ્ટેજના મૂલ્ય જેટલું મળશે કે વધારે કે ઓછું? તો હવે સ્ત્રોત વોલ્ટેજ એટલે કે ઉદ્ગમનો વોલ્ટેજ. ચાલો ઉદ્ગમના વોલ્ટેજનું મૂલ્ય. તો મૂલ્ય આવે એટલે આપણે શું સૂત્ર આવે? અંડર રૂટમાં ફેઝર ડાયાગ્રામમાં આપણે આ ભણી ગયા હતા કે આવું સૂત્ર છે. જેમ ઝેડ નું સૂત્ર છે ને, ઝેડ બરાબર શું હોય? અંડર રૂટમાં R² વત્તા આ. તો એવી રીતે V ની જગ્યાએ અંડર રૂટમાં VR² પ્લસ VC માઇનસ VL નો સ્ક્વેર. VL તો છે નહીં તો અંડર રૂટમાં શું વધ્યું? VR² પ્લસ VC². VR અને VC અહીં તમે શોધેલા જ છે, એ અહીં મૂકવાના અને જે જવાબ આવે ને એ આની એરે ચેક કરવાનો કે આ બે સરખા મળે છે, નહીં મળે સરખા ક્યારેય. બરાબર. તો શું કામ આવું કેમ? તો તમારે જવાબમાં લખવાનું કે અહીં VR તથા VC વચ્ચેનો કડા તફાવત કેટલો હોય? π/2 હોવાથી સમાન મળે નહીં. જો ખાલી VR જ હોત ને તો સરખું મળે, કારણ કે R માં કડા તફાવત શું હોય? 0. રેડી? RL અથવા RC તો એ બે વચ્ચેનો કડા તફાવત હંમેશા કંઈક મળે, π/2 મળે RL અથવા RC નો. પણ VL અને VC પૂછ્યું હોત તો કડા તફાવત શું થાય?
ખાલી એલ અને સી વચ્ચેનો તો પાઈ. ફેઝર ડાયાગ્રામમાં એલ અને સી બે હામે મળતા હતા, બરાબર. તો એ બે વચ્ચેનો કડા તફાવત પાઈ હોય. તો આ તમારો દાખલો પૂરો અહીંયા, એક્ઝામ્પલ નંબર 6. ચાલો આ લખી નાખજો. ચાલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 7 થિયરિકલ છે. ચાલો લખાઈ જાય પછી એક્ઝામ્પલ નંબર 7 વિદ્યુત પાવરના સ્થાનાંતર એકથી બીજા સ્થાને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વી સૂચવે છે, સમજાવો. ચાલો થિયરિકલ વાંચી નાખવાનું છે કે ભાઈ પાવર વી પી શોધવાનું સૂત્ર શું હતું? પી ઇઝ ઇક્વલ ટુ વી આરએમએસ ઇન્ટુ આઈ આરએમએસ ઇન્ટુ કોસ ફાઈ. આવું સૂત્ર આપણે મેળવેલું કાલના લેક્ચરમાં, બરાબર, જેને પાવર ફેક્ટર કહેવાય. કોસ ફાઈ એટલે શું? પાવર ફેક્ટર. તો આખા પરિપથનો પાવર આના ઉપર ડિપેન્ડ કરે છે. અને કોસ ફાઈનું સૂત્ર શું છે એ તમને ખબર છે કે જ્યાં કોસ ફાઈ એટલે આરના છેદમાં મોડ ઝેડ. તો જે વર્ણન છે એ તમારે વાંચવાનું છે, એટલે એમાં કોઈ સમજૂતી એવી ખાસ નથી. પછી બી વિભાગમાં એ વર્ણન જ પૂછ્યો છે. ચાલો તો એક્ઝામ્પલ નંબર આપણે 8 થી ચાલુ કરશું. આ વર્ણન વાંચી નાખજો. ચાલો એક્ઝામ્પલ નંબર 8 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય. જો પહેલી વખત આખા ચેપ્ટરમાં દાખલામાં એવું આપ્યું કે મહત્તમ મૂલ્ય, બાકી બધી જગ્યાએ શું આપ્યું છે? આરએમએસ જ આપ્યું હતું. એટલે મહત્તમ મૂલ્ય એટલે વી મેક્સિમમ, એટલે લખ્યું આપણે અહીં વી મેક્સિમમ બરાબર 283 વોલ્ટ. ચાલો ત્યાર પછી 50 હર્ટ્ઝની આવૃત્તિ એટલે એફ બરાબર 50 હર્ટ્ઝ. પછી સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર પરિપથમાં લાગુ પાડવામાં આવે આર બરાબર 3 ઓહમ. ચાલો 3 ઘટક હાજર હે ભાઈ. R3 આઈએમપી કરજો. આ દાખલો 3 માર્ક માટે આઈએમપી કરજો. એલ બરાબર 25.48 મિલી આપ્યું છે ભાઈ, 10⁻³ ચાલો પછી સી બરાબર 796 માઇક્રો આપ્યું છે ભાઈ. પરિપથનો ઇમ્પિડન્સ શોધો. હાલો ઇમ્પિડન્સને શું કહેવાય? ઝેડ. રિએક્ટન્સ હોય તો એક્સ કહેવાય. સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત એટલે ફાઈ શોધવાનું છે. હાલો પછી પરિપથમાં વ્યય થતો પાવર એટલે પી શોધવાનો છે. પછી પાવર ફેક્ટર શોધવાનું છે. પાવર ફેક્ટરને કોસ ફાઈ કહેવાય. ચાલો ત્યાર પછી પૂરું. આટલી વસ્તુ શોધવાની. દરેક દાખલામાં મેં એમ કીધું હમણાં જ આના પહેલાના દાખલામાં જ કે તમારે પહેલું કામ શું કરવાનું? રિએક્ટન્સ શોધી લેવાનું. એટલે આપણે લખવાનું કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર XL બરાબર ઓમેગા એલ. ઓમેગાની જગ્યાએ શું મૂકી દઉં? 2πf. એલ તો આપ્યું જ છે, કિંમત શોધી લેવાની XLની. ત્યાર પછી XC શોધવાનું. XCનું સૂત્ર 1/ωc એટલે કે 2πfc. આ શોધી લેવાનું. બેના એકમ અહીંયા લખ્યા જ છે, ગણતરી તમારે કરવાની. આ XL અને XC મળી જાય પછીનું કામ શું આપણે કીધું હતું? ઇમ્પિડન્સ શોધવાનું. તો અહીંયા દાખલામાં આપ્યું જ છે એટલે એ વિભાગથી ચાલુ કે પરિપથનો ઇમ્પિડન્સ. હાલો ઇમ્પિડન્સ શોધવાનું સૂત્ર બોલી જાઓ. √R² + XC - XL². તો બધી કિંમત અહીં મળેલી જ છે. મોડ ઝેડ મળી જાય આટલા ઓહમ. એ વિભાગ પૂરો. હવે બી વિભાગ. તમને એમ કીધું પાવર ફેક્ટર શોધો. તો પાવર ફેક્ટરનું સૂત્ર કોસ ફાઈ બરાબર R/mod Z. જે આવે તે કોસ ફાઈના કોસ ફાઈ જ રહેવા દેવાનું. ફાઈ શોધવા માંડતા નહીં. ચાલો જે આવે તે કોસ ફાઈ. હવે તમારે શું શોધવાનું છે? પાવર વી એટલે કે સરેરાશ પાવર. તો સરેરાશ પાવરનું સૂત્ર એવરેજ પી ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS
કોસ ફાઈ. ચાલો પી બરાબર આઈ સ્ક્વેર ઇન્ટુ ઝેડ કહું તોય હાલે, બરાબર. આઈ સ્ક્વેર આરએમએસ ઇન્ટુ ઝેડ એટલે સીધો પી મળે, કારણ કે પી નું આપણું સૂત્ર આઈ સ્ક્વેર ઇન્ટુ આર છે. આર ના સ્થાને શું મૂકવાનું? ઝેડ, કારણ કે આ બધું એક પરિપથ આખો ભેગો હોય ને તો ઝેડ મુકાય. અવરોધ આર એક જ હોત ને તો હું અહીં આર મૂકી દેત. કેટલાય સૂત્ર છે, આમાં મૂકવું હોય તો આઈઆરએમએસ પહેલાં શોધવું પડશે. તો અહીંયા આઈઆરએમએસ ક્યાંય આપ્યું નથી તૈયાર, તો મેં વિચાર્યું કે આઈઆરએમએસનું સૂત્ર શું છે ભાઈ? આઈએમ અપન √2, પણ આઈએમ ક્યાંય નથી, વીએમ આપ્યું છે. તો આઈઆરએમએસમાંથી પહેલાં વીઆરએમએસમાં ફેરવી નાખવાનું. હાલો આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ ના છેદમાં મોડ ઝેડ. એનો શું છે? એનો શું છે? સ્ક્વેર મોડ ઝેડ ના મોડ ઝેડ. હાલો કોસ ફાઈ નું સૂત્ર અહીં મુકાઈ ગયું ભાઈ, આર અપન મોડ ઝેડ, એટલે એમાંથી જ આ બધું આવેલું છે. જો વીઆરએમએસ ની જગ્યાએ શું મૂક્યું? આઈઆરએમએસ અપન મોડ ઝેડ. લાવ ગણતરી આપણે આ રીતે કરીએ, કારણ કે આમાં સ્ટેપ વધી જશે. તમે આની અંદર જ કિંમત મૂકો. હાલો વીઆરએમએસ નું સૂત્ર બોલી જાઓ, વીએમ બાય √2. હાલો આઈઆરએમએસ નું સૂત્ર આઈએમ બાય √2. કોસ ફાઈ નું સૂત્ર અથવા કોસ ફાઈ તૈયાર મળેલો જ છે, એ જ મૂકશું સીધું. હાલો કોસ ફાઈ જે મેળવ્યું. હવે વીએમ તો આપણને આપ્યું છે આર્યું, પણ આઈએમ નથી ખબર, તો ફરીથી પાછો વીએમ ના વીએમ √2 ગુણ્યા √2 2. આઈએમ ની જગ્યાએ વળી સૂત્ર મૂક્યું, આઈએમ બરાબર વીએમ ના છેદમાં મોડ ઝેડ. કોસ ફાઈ એટલે તમને જે મળ્યું હોય વીએમ ઇન્ટુ વીએમ એટલે વીએમ નો સ્ક્વેર 2 ના 2 મોડ ઝેડ તમને મળ્યું જઈશે ને, કોસ ફાઈ મળેલું છે, બસ કિંમત મૂકવાની એટલે આ તમારો જવાબ. આ પાવર વી. વીએમ ની જગ્યાએ કેટલા મૂકવાના? 283. હાલો કોસ ફાઈ કિંમત બોલો કેટલી આવે છે? કયો જોઈએ કેટલી આવે કોસ ફાઈ? નિર્મલ 0.6. હાલો 0.6, અહીં 0.6, અહીં 0.6, અહીં 0.6. મોડ ઝેડ ની કિંમત કેટલી? હાલો એટલે 5 2 ને 10. હાલો આનું કેલ્ક્યુલેશન કરજો ભાઈ. 283 નો સ્ક્વેર ગુણ્યા 0.6 ભાંગા 10 4805.3. આટલા વોટ આ તમારો જવાબ આવ્યો. ટેક્સ્ટ બુકમાં કદાચ 4800 વોટ હશે, બરાબર, એટલે એ થોડુંક ચેન્જ આવશે. હાલો ત્યાર પછી શું કીધું છે? હવે આવી ગયું પી, આવી ગયું કોસ ફાઈ. કોસ ફાઈ આપણે પહેલા શોધી લીધું, પાવર ફેક્ટર કોસ ફાઈ બરાબર આર અપન મોડ ઝેડ. ચાલો રેડી. તો આ 3 માર્ક માટે આઈએમપી છે, કારણ કે 1 2 ને 3 વિભાગ છે, એ બી અને આ સી, સરેરાશ પાવર. રેડી. તો આ દાખલો આઈએમપી છે. આ ચેપ્ટરમાં ઉદાહરણમાં અત્યાર સુધી જે ગણ્યા એમાંથી 3 માર્કમાં પૂછવા યોગ્ય આ એક જ દાખલો છે, બાકી બધા 2-2 માર્કના હતા. ચાલો ત્યાર પછી કેટલામો? 9મો. ધારો કે ઉપરના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે. સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય એના માટે કીધું આ જ ઉદાહરણમાં, એટલે ડેટા આપણે આમનામ જ રાખીએ. કેમાં? આનંદ દાખલામાં? હા, હજી કડા તફાવત શોધવાનું બાકી છે ભાઈ. સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત 8મા દાખલામાં જ હજી બાકી છે, એટલે આપણે લખ્યું કે કડા તફાવત ફાઈ બરાબર tan ઇન્વર્સ XE માઇનસ XL ના છેદમાં R. કિંમત મૂકી દેવાની. tan ઇન્વર્સ તમારા ઓલા ટેબલમાં જોઈ લેવાનું. ફાઈ બરાબર સમથિંગ આવશે કંઈક 53.1 કે 6 એવું કંઈક આવે ને. ચાલો રેડી. તો આ ફાઈ મળે છે, માઇનસ મળે છે ને. ત્યાર પછી કંઈ બાકી? પૂરું ને. ચાલો હવે 9મું. એને એમ કીધું કે ઉપરના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકે. અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ શોધો. અનુનાદ માટે ભાઈ તો અનુનાદ ક્યારે થાય અને અનુનાદ આવૃત્તિ શોધવાનું કીધું, તો અનુનાદ આવૃત્તિ શોધવાનું સૂત્ર ω0 બરાબર 1/√LC. L અને C આપ્યું જ છે તમને. ચાલો ત્યાર પછી
અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને પાવર બધી વસ્તુ શોધો. એટલે મેં વળી પાછું લખ્યું કે અનુનાદ સમયે ઇમ્પિડન્સ મોડ ઝેડ બરાબર શું બને? આર બને. આ તો નિયમ છે. અનુનાદ વખતે મોડ ઝેડ બરાબર આર. તો આર તો આપ્યું છે સીધું, કાંઈ ગણતરી કરવાની જરૂર જ નથી. હાલો મોડ ઝેડ મળી ગયો. પછી શું કીધું? પ્રવાહ શોધો. એટલે અનુનાદ વખતે પ્રવાહનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે આઈ આરએમએસ મેક્સિમમ બરાબર વી આરએમએસ ના છેદમાં મોડ ઝેડ. મોડ ઝેડ બરાબર આર. તો વી આરએમએસ ના છેદમાં આર. વી આરએમએસ તમને આપ્યું છે 200 ને સોરી વીઆરએમએસ નથી આપ્યું, વીએમ આપ્યું છે. તો અહીંયા વીઆરએમએસની જગ્યાએ વીએમ બાય √2 આરના આર. હાલો વીએમ કેટલા? 283 ભાંગા √2 કરો ભાઈ, ભાંગા 3 કરો. આ જે જવાબ આવે તે કેટલો આવે છે? 66.71 એમ્પિયર. રેડી? પછી શું કીધું છે? વીઆઈ થતો પાવર શોધો. હાલો હવે વીઆઈ થતો પાવર. તો વીઆઈ પાવર શોધવાનું સૂત્ર P બરાબર I² ઇન્ટુ મોડ ઝેડ. મોડ ઝેડ એટલે અહીંયા આર છે, I એટલે IRMS. કેટલો મળ્યો? 66.71 એને ગુણ્યા આર એટલે કેટલા? 3. કરજો ગણતરી ભાઈ. 13.75 હા એટલે એટલા કિલો વોટ. ચલો રેડી? આ તમારો ફાઇનલ આન્સર. આ એક મેળો, આ બીજો મેળો અને ત્રીજો. 3 પ્રશ્નો હતા ને, આ બી વિભાગની અંદર હતું. પછી પૂરું. ચાલો હવે 10 અને 11. 11મો તો આપણે કાલના લેક્ચરની અંદર મેં જ્યારે ટ્રાન્સફોર્મર ભણાવ્યું, સોરી ટ્રાન્સફોર્મર નહીં, એલસી દોલન, એમાં સાથે સાથે જ કીધું હતું કે આ ઉદાહરણ છે યુઈ વત્તા યુબી બરાબર અચળ, એવું આપણે કીધેલું. તો હવે એક્ઝામ્પલ નંબર 10. કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય. જો તેની પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો હમણાં જ આપણે વાત કરી કે ઇન્ડક્ટર, મેટલ ડિટેક્ટર એટલે આખે આખું સ્પ્રિંગ હોય. જ્યારે તમે ઓલ ટોકીઝમાં એમાં પિક્ચર જોવા જાવ ત્યારે ઓલા દરવાજામાંથી ગળકવાનું કીએ તો એ શું હોય? તો કે દરવાજો આખે આખો છે એ સ્પ્રિંગનો બનેલો, એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો, એટલે કે સોલેનોઇડ છે, એટલે કે ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટરની અંદર જ્યારે કોઈ લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે, હમણાં જ આપણે ઉદાહરણ ભણ્યા કે લોખંડનો સળિયો દાખલ કરવાથી રિએક્ટન્સમાં શું થાય? વધારો થાય. વધારો થાય, પ્રવાહ શું થાય? ઘટે. પ્રવાહ ઘટે એટલે લેમ્પ કેવો થતો હતો? ડીમ પડતો હતો, ઓછો પ્રકાશિત થતો હતો. એ જ કન્સેપ્ટ ઉપર આ કાર્ય કરે. તો બસ આ સાથે આપણે એક્ઝામ્પલ અહીંયા પૂરા કરીએ. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાયના દાખલા ભણશું. ઓકે.